ચર્ચાની શરૂઆત રૂપિયાથી કરી લઈએ તો યુએસ ઇકોનોમીના ડેટા પહેલા રૂપિયામાં સ્થિર કારોબાર જોવા મળ્યો છે, જ્યાં રૂપિયો ડોલરની સામે 1 પૈસા જેટલો નબળો થઈને ખુલતો જોવા મળ્યો છે. રૂપિયો ડોલરની સામે 82.90ના સ્તરની સામે 82.91 ઉપર ખુલતો જોવા મળ્યો છે, અને જે બાદ આપણે જોઈએ તો અત્યારે આપણે 82.90ની આસપાસ જ કારોબાર થતા જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સને જોઈ લઈએ, થોડી મજબૂતી હવે આવતી દેખાઈ રહી છે. 104ની આસપાસ પહોંચવાનો ડોલર ઇન્ડેક્સની અંદર પ્રયાસ થતો દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો ભાવિકજી, આ વીકમાં ફેડના ઓફિશિયલ્સના કમેન્ટ્સ પણ આવતા દેખાઈ રહ્યા છે, અને જે રીતે આપણે રૂપિયાને જોઈએ તો એ ફ્લેટ મોમેન્ટમ જ ધરાવી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ 104ની આસપાસ પહોંચવાનો ફરી એક વખત પ્રયાસ કરી રહ્યો છે. કઈ રીતે આપ કરન્સીને જોઈ રહ્યા છો, અને ખાસ USD/INRમાં કઈ રીતની આપની સલાહ રહેશે? ગુડ મોર્નિંગ જનાજી. યસ, આ વીક આપણે જોઈએ તો ઇવેન્ટફુલ છે, ખાસ કરીને ડોલર માટે, કારણ કે ઘણા ઇવેન્ટ્સ છે. આજે આપણે જોઈએ તો જે યુએસનું જીડીપીના ડેટા આવવાના છે. કાલ સૌથી મુખ્ય PC પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર જે આવવાનું છે, જે યુઝ્યુઅલી ફેડ જુએ છે મોંઘવારીનો આંકડા જોવા માટે, કારણ કે એમાં જે વોલેટાઇલ હાયર જે ફૂડ પ્રાઇસીસ ને એનર્જી પ્રાઇસીસ હોય છે એ નથી ગણવામાં આવતું. એટલે એ જો કાલ વધે તો મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં ફરીથી તેજી જોવા મળી શકે છે. ગઈકાલે પણ આપણે જોઈએ તો ફેડના 1-2 મેમ્બર્સના સ્ટેટમેન્ટ આવ્યા હતા. આજે પણ ફેડના મેમ્બર્સના સ્ટેટમેન્ટ આવ્યા છે. આઈ થિંક આ બધાના લીધે એટલીસ્ટ આપણને ડોલર ઇન્ડેક્સમાં જરૂરથી વોલેટિલિટી જોવા મળશે. બટ રૂપિયાની વાત કરીએ તો અગેન રૂપિયો આપણે જોઈએ તો ઘણું જ સ્થિર છે, કે જ્યાં સ્પોટમાં 82.70 થી 83.20ની એક નેરો રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા થોડાક વખતથી આપણે જોઈએ છે કે જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે એ લોકો ડેટ માર્કેટમાં આપણે રોકાણ કરી રહ્યા છે, એટલે એના લીધે પણ થોડોક રૂપિયાને મજબૂતી જોવા મળે છે, કારણ કે ઇન્ફ્લોઝ આવી રહ્યું છે. બટ ઓવરઓલ આઈ થિંક કાલનું જે PC જે છે ફેડનું ઇન્ફ્લેશન જે યુઝ્યુઅલી જોતું હોય છે એના ઉપર સૌની નજર રહેશે. જો એ થોડા ધાર્યા કરતાં વધારે આવશે તો મને લાગે છે કે ફરીથી ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી શકે છે, અને એના લીધે જ આપણે જોયું છે કે અત્યારના ડોલર ઇન્ડેક્સ લાસ્ટ બે દિવસથી આપણે જોઈએ તો થોડોક સુધરવા માંડ્યો છે, અને 104ની આસપાસ આવી ચૂક્યો છે. રૂપિયો ફરીથી સપોર્ટની નજીક છે, તો આઈ થિંક 80 to 90ની આસપાસ આવે છે તો એટલીસ્ટ 1 થી 2 દિવસના વ્યૂથી બાય કરી શકાય છે. ઉપરનો ટાર્ગેટ રાખી શકાય છે 83.10નો, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 82.80નો. ઓકે, તો USD/INR માટે અત્યારે હવે જે યુએસના ડેટા ઉપર તો નજર બનાવી રાખવાની જ છે, અને જે સલાહ બની રહી છે બાય તરફ રહેવાની. 83.10ના ટાર્ગેટ માટે 82.80નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરીને ચાલો, તો આ સલાહ રૂપિયા ઉપર બની રહી છે. હવે જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ સોનાના કારોબારની, તો સોનાની કિંમતોમાં નરમાશ આવતી જોવા મળી રહી છે, જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો $2030ની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. તો સોનાના કારોબાર ઉપર આપણે ખાસ નજર કરી લઈશું. આપણે સ્ક્રીન્સ ઉપર જોઈ લઈએ કે સોનામાં કઈ રીતનો કારોબાર અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. 2030ની આસપાસ કારોબાર આપણને આવતો દેખાઈ રહ્યો છે, અને જે રીતે આપણે સ્થાનિક બજારની વાત કરીએ તો 62,210ની આસપાસ થોડું દબાણ આપણને દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સમાં તેજી આવતા સોનાની કિંમતોની ઉપર પણ અસર જોવા મળી રહી છે. સોનાને કઈ રીતે ભાવિકજી હવે જોવાનું રહેશે? કોમેક્સ ઉપર ફરી 2030ની આસપાસ કિંમતો પહોંચી રહી છે. થોડું દબાણ હવે આપણને ફરી પાછું એક બનતું દેખાઈ રહ્યું છે, અને સોનાને આપણે જોઈએ તો એક નાની રેન્જની અંદર જ આ પાછલા થોડા દિવસોથી આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. હવે તમે સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક બધા ઇન્વેસ્ટર્સ વેઇટ જ કરી રહ્યા છે કે કાલના જે યુએસના ઇન્ફ્લેશનના ડેટા આવવાના છે, એટલે PCEના, એના ઉપર સૌની ધ્યાન રહેશે. હમણાં જે અત્યાર સુધી ફેડ મેમ્બર્સની વાતો આવી છે, તે લોકોએ સ્ટેટમેન્ટ આપ્યા છે, તો બધા એવું જ કીધું છે કે હાલ અત્યારના એ લોકોને કોઈ ઉતાવળ નથી રેટ કટ કરવામાં. એ લોકોએ કીધું કે ડેફિનેટલી યરમાં રેટ કટ તો કરવાના છે, બટ હમણાં કોઈ ઉતાવળ નથી, કારણ કે જ્યાં સુધી એ લોકોને લાગતું નથી કે ઇન્ફ્લેશન સાચે જ નીચે આવે છે, ઓછું થાય છે, ત્યાં સુધી એ લોકો એટલીસ્ટ જમ્પ ધ ગન નહીં કરે. અને એના લીધે જ આપણે જોયું છે કે સોનામાં થોડીક વીકનેસ આવી છે, ઓલ્ધો થોડોક સપોર્ટ પણ આવ્યા છે જીઓપોલિટિકલ કન્સર્ન્સ, ખાસ કરીને રેડ સીમાં જે અત્યારના ચાલી રહ્યું છે સંકટ એનું. બટ આજે મને લાગે છે કે જો કાલના જે ડેટા છે એ થોડા ધાર્યા કરતાં વધારે આવશે તો સોનામાં થોડુંક વીકનેસ જોવા મળી શકે છે. ઓલ્ધો MCXમાં જોઈએ તો 62,000નું જે લેવલ છે એ પકડીને રાખ્યું છે, અને કોમેક્સમાં જોઈએ તો 2020નું જે લેવલ છે એ પકડીને રાખ્યું છે.
તો મે બી એની નીચે થોડુંક કરેક્શન આવે છે. ઓલ્ધો અત્યારના જોઈએ સોનું તો એકદમ સીમિત દાયરામાં છેલ્લા 3 દિવસથી જે ટ્રેડ કરી રહ્યું છે. અને આઈ થિંક જ્યાં સુધી 62,000 બ્રેક ના કરે ત્યાં સુધી એટલીસ્ટ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓલ્ધો અપસાઇડ છે મને લિમિટેડ જ લાગે છે. કારણ કે હાલ અત્યારના કોઈ પણ સ્ટેટમેન્ટ ફેડ તરફથી એવા સ્ટ્રોંગ નથી આવી રહ્યા કે રેટ કટ એ લોકો અત્યારના નજીકના ટાઈમમાં કરી શકે છે. બટ MCXમાં 62,100ની આસપાસ બાય કરી શકાય છે. 62,400ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 62,000નો. સિલ્વરની વાત કરીએ તો સિલ્વરમાં આઈ થિંક હજી પણ મને ચાંદી વીક જ દેખાઈ રહી છે અને ચાંદીમાં આઈ થિંક સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. બટ થોડુંક જે લોકો શોર્ટ પોઝિશન રાખતા હોય એ લોકોએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જે હેજ ફંડની પોઝિશન છે એ લોકોએ થોડીક લોંગ પોઝિશન એડ કરવાની શરૂ કરી ચૂકી છે. એટલે એ લોકોને પણ લાગી રહ્યું છે કે અહીંયાથી સિલ્વર થોડુંક શોર્ટ કવરિંગ જરૂરથી આવી શકે છે. અને ટેકનિકલી પણ આપણે જોઈએ તો ચાંદી એક ઓવરસોલ્ડ રીજનમાં છે. બટ અહીંયાથી લોંગ પોઝિશન હમણાં કોઈ દેખાઈ નથી રહી કારણ કે જે ફંડામેન્ટલ્સ છે ઘણા જ વીક છે. તો ચાંદીમાં હું સેલ ઓન રાઇઝની રણનીતિ રાખીશ. બટ સ્ટોપ લોસ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ચાંદીમાં ગમે ત્યારે થોડોક ઉછાળો આવી શકે છે. તો ચાંદીમાં 71,000ની આસપાસ શોર્ટ કરી શકાય છે 70,300ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 71,300નું. ઓકે, તો અહીંયા આગળથી આપણે સોના અને ચાંદી બંનેની વાત કરી છે. તો કઈ રીતની રણનીતિ તમારે અપનાવવાની રહેશે? તો સોનામાં ખરીદારી તરફ રહી શકો છો, ચાંદીમાં વેચીને ચાલવાનું રહેશે. કયા લેવલ પર ખરીદારી કરશો, કયા ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે? તો સોનાને 62,100ની આસપાસ બાય કરો 62,400ના ટાર્ગેટ માટે અને 62,000નો સ્ટોપ લોસ તમારે રાખીને ચાલવાનું રહેશે. તો સોનામાં ખરીદારીની સલાહ. ચાંદીની વાત કરી લઈએ. ચાંદીમાં વેચીને કારોબાર કરવાનો છે. 71,000ની આસપાસ ચાંદીને સેલ કરીને ચાલો. 71,300નો સ્ટોપ લોસ રાખો. 70,300ના ટાર્ગેટ તમને ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો આપણે સોના ચાંદીમાં કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે એની ચર્ચા કરી છે. અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. કોમ્યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે ચર્ચામાં ભાવિક પટેલ જોડાયેલા છે. બેઝ મેટલ્સના કારોબારની હવે આપણે ચર્ચા કરી લઈએ. તો બેઝ મેટલ્સમાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહ્યું છે, જ્યાં LME પર તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં કારોબાર. તો સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો એક નાની રેન્જમાં અથવા સપાટ કારોબાર આપણે જેને કહી શકીએ એ રીતની પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે. કોપર, એલ્યુમિનિયમ ફ્લેટ દેખાઈ રહ્યા છે. લેડ પણ ફ્લેટ ટુ પોઝિટિવ. ઝિંકમાં થોડું દબાણ બનતું 0.83%નું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સની સાથે સાથે સપ્લાયની ચિંતાને કારણે પણ બેઝ મેટલ્સમાં થોડું પ્રેશર બનતું જે છે આપણને દેખાઈ રહ્યું છે. ભાવિકજી, કઈ રીતે હવે મેટલ્સને જોવું જોઈએ? કારણ કે જે રીતે આપણે ડોલર ઇન્ડેક્સને જોયું હતું, થોડું દબાણ આવ્યા બાદ હવે સુધારા તરફ છે. ચાઇનાના PMIના ડેટા પણ દેખાઈ રહ્યા છે અને જે રીતે આપણે PCEની વાત કરી રહ્યા હતા, આ અનુમાનો આવતા પણ ડોલર ઇન્ડેક્સની અંદર વોલેટિલિટી દેખાઈ શકે. તો કઈ રીતે હવે આપણે મેટલ્સને જોવું જોઈએ અને મેટલ્સમાં તમે કોઈક ટ્રેડ લેવાની તક જોઈ રહ્યા છો? મેટલ્સમાં છેલ્લા એટલીસ્ટ એક વીકથી જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. કારણ કે ખાસ કરીને આપણે જોઈએ તો કોઈ મેજર ટ્રિગર નથી આવી રહ્યા કે જ્યાં એક તરફ આપણે જોઈએ છે કે ચાઇનાના પહેલા ઇકોનોમીમાં ડેટા જે આવ્યા છે થોડાક વીક આવ્યા હતા. ત્યારે આપણે જોયું હતું કે બેઝ મેટલ્સમાં વીકનેસ જોવા મળી હતી. પછી થોડી રિકવરી જોવા મળી હતી કારણ કે ચાઇનાએ કીધું કે આગળ જતા લોકો થોડુંક રાહત પેકેજ આપશે. ઓલ્ધો અત્યારના કોઈ ડિટેલ્સ આવી નથી એટલે એ મોમેન્ટમ અપસાઇડનું ફિઝલ થઈ ગયું છે. અને હવે આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં થોડીક મજબૂતી આવી રહી છે છેલ્લા એક દિવસથી. એટલે એના લીધે ફરીથી બેઝ મેટલ્સમાં થોડીક વીકનેસ જોવા મળી રહી છે. આઈ થિંક કાલના જે ડેટા છે એ જ મેજર ટ્રિગર છે. અને લાસ્ટ વીક આપણે જે યુરોપના પણ PMIના ડેટા આવ્યા હતા એ પણ ખાસ કરીને કોઈ પોઝિટિવ નહોતા. એટલે હજી પણ મને લાગે છે કે બેઝ મેટલ્સમાં કોઈ મેજર અપસાઇડ જોવા નહીં મળે. LMEમાં આપણે ઇન્વેન્ટરીઝ પણ જોઈએ તો કોઈ ઓછી થતી નથી. એ પણ એટલીસ્ટ અપડાઉન જ થઈ રહી છે. અને કોઈ અત્યારના સપ્લાય ડિસ્ટ્રપ્શન નથી. જે કોપરનું દેખાઈ રહ્યું હતું એક મહિના પહેલા એ પણ હવે ઓછું થઈ ગયું છે. એટલે મને લાગે છે કે કોપર ખાસ કરીને 720થી 730ની જે રેન્જ છે એમાં જ ટ્રેડ કરશે. અને ઝિંક પણ આપણે જોઈએ તો 212થી 218 આ રેન્જમાં જ મને લાગે છે ટ્રેડ કરી રહ્યું છે. કોપર અત્યારના જોઈએ તો 723ની આસપાસ આવી રહ્યું છે અને 720નું આપણે જોઈએ તો એક સપોર્ટ છે કે પહેલા ત્યાંથી એને રિકવરી આપી હતી. તો હું અત્યારના વેઇટ કરીશ. જો 720ની આસપાસ જો મને મળે છે તો જ હું બાયની રિકમેન્ડેશન આપીશ 728ના ટાર્ગેટથી. અને સ્ટોપ લોસ રાખી શકાય 718નો. અને ઝિંકની વાત કરીએ તો આઈ થિંક ઝિંકમાં
214 215 જે છે એક મેજર રેઝિસ્ટન્સ છે. છેલ્લા ફેબ્રુઆરીથી આપણે એક મહિનાથી જોઈએ છે કે 215નું જે લેવલ છે બ્રેક નથી કરી પા રહ્યું. એટલે આઈ થિંક 215 ઉપર જાય તો જ મને લાગે છે કે નવી તેજી જોવા મળી શકે છે. હાલ અત્યારના 215ના સ્ટોપ લોસથી હું શોર્ટને રિકમેન્ડેશન આપીશ. નીચે 211નો ટાર્ગેટ રહેશે, કારણ કે આપણે ખાસ મેં કીધું છે 211 થી 215 છે એ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. ઓકે, તો મેટલ્સમાં આવતીકાલના ડેટા ઉપર ખાસ નજર રાખવાની રહેશે અને જો તમારે ટ્રેડ લેવો હોય તો કોપરની અંદર ખરીદી કરીને ચાલી શકો છો. પણ ક્યારે 720ની આસપાસ કિંમતો મળે છે તો જ તમે અહીં આગળથી કોપરની અંદર ખરીદારી કરીને ચાલો. 728ના ટાર્ગેટ માટે અને 718નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. જ્યારે ઝિંકમાં 215નું લેવલ છે એ બ્રેક નથી થઈ રહ્યું તો તમારે માટે સલાહ સેલ તરફ રહેવાની બની રહી છે 211ના ટાર્ગેટ માટે. તો આ બે તમારે માટે ખાસ કોલ મેટલ્સમાંથી બનતા દેખાઈ રહ્યા છે. હવે ક્રૂડની વાત કરી લે તો ક્રૂડ ઓઇલની તેજીને રોક લાગતી જોવા મળી રહી છે, જ્યાં બ્રેન્ટની કિંમતો $82 પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ નબળા ડોલર ઇન્ડેક્સને કારણે દબાણ બનતું જોવા મળી રહ્યું છે અને સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો હતો. અત્યારે ફ્લેટ કારોબાર સ્થાનિક બજારમાં 6,500ની આસપાસ આપણે જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેડની રેટ કટની આશા જે છે પાછળ ધકેલાતા પણ ક્રૂડની કિંમતોની ઉપર અસર જોવા મળી રહી છે. ભાવિકજી, હવે ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો 6,000 અને 6,500ની વચ્ચે જેવું જ આપણને ક્રૂડ કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. પણ જે રીતે હવે રશિયાએ ગેસોલિન એક્સપોર્ટ પર બેન અનાઉન્સ કર્યો છે તો આની પણ કોઈ અસર ક્રૂડ ઉપર આવી શકે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને અન્ય કોઈ ખાસ પરિબળો છે જેની આપણે ધ્યાન રાખવાનું રહેશે ક્રૂડના કારોબાર પર? આઈ થિંક ઓપેક પ્લસનું જે ગઈકાલે સ્ટેટમેન્ટ આવી, ખાસ કરીને માર્કેટે થોડુંક તો એન્ટિસિપેટ કર્યું હતું. તેના લીધે આપણે જોયું હતું કે ગઈકાલે એક રેલી જોવા મળી હતી, કારણ કે ઓપેક પ્લસનું જે વોલેન્ટરી કટ હતું એ ફર્સ્ટ ક્વાર્ટરમાં પતવાનું હતું અને એ લોકોએ હવે એવું કીધું છે કે એ લોકોએ કન્ટિન્યુ રાખશે અને સેકન્ડ ક્વાર્ટર સુધી પણ રાખશે. અને સાઉદી અરેબિયન મિનિસ્ટ્રીએ એવું પણ કીધું છે કે જો બનશે તો એ લોકો યર એન્ડ સુધી પણ રાખશે. એટલે હાલ અત્યારના માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે મે બી સેકન્ડ ક્વાર્ટર સુધી આ જે રેટ કટ જે છે એ એક્સટેન્ડ થઈ શકે છે અને જો ત્યારે પણ ભાવ આ જ રહેશે તો મે બી યર એન્ડ સુધીમાં રહેશે. એટલે આના લીધે ઓફકોર્સ ક્રૂડ પ્રાઇસીસને થોડુંક અપસાઇડ જોવા મળ્યું છે. બટ અગેન સામેની સાઈડ આપણે જોઈએ તો ડિમાન્ડ જે છે એ વીક જ થઈ રહ્યું છે, ખાસ કરીને ચાઇનાથી, યુરોપથી ને યુએસથી. અને ઇન્વેન્ટરીના જે યુએસના ડેટા આવ્યા છે એ પણ થોડા વધીને આવ્યા છે. એટલે બેઉ તરફ આપણે જોઈ રહ્યા છે તો ક્રૂડ ખાસ કરીને કશે જઈ નથી રહ્યું. 6,000 થી 500ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. બટ અત્યારના હજી પણ જે રેડ સીનું જે છે હજી એ ઓછું થયું નથી. હુથીઝ જે છે એટેક કરી રહ્યા છે કમર્શિયલ વેસલ્સને અને એના લીધે જે ઓઇલ ટેન્કરો છે એ લોકોને કેપ ઓફ ગુડ હોપથી ફરીને આવવું પડે છે, જેમાં પૈસાય વધારે લાગે છે અને ટાઈમે વધારે લાગે છે. અને આના લીધે આપણે જોઈએ તો ઘણી બધી કન્ટ્રીઝનું જે લેન્ડ બેઝ ઇન્વેન્ટરી હતી એ અત્યારના ઓછી થઈ રહી છે, કારણ કે એ લોકોનું ક્રૂડ સીથી આવી નથી રહ્યું. આ પણ એક ફાયદો જરૂરથી ક્રૂડને મળશે. તો લાગે છે કે અહીંયાથી હજી પણ 50 થી 100 રૂપિયાનો અપસાઇડ જોવા મળી શકે છે. બટ ફ્યુચરના બદલે ઓપ્શન્સમાં ટ્રેડ કરવું વધારે સારું લાગી રહ્યું છે. તો 6500નો જે કોલ છે 15 માર્ચનો એ 170ની આસપાસ બાય કરી શકાય છે 240ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય છે 140નો. ઓકે, તો અત્યારે ક્રૂડમાં ઓપ્શનથી તમારે કારોબાર કરવાનો રહેશે. તો 6500નો કોલ જે છે 170 ઉપર બાય કરીને ચાલી શકો છો 240ના ટાર્ગેટ માટે. તો આ એક તમારે માટે સલાહ જે છે ક્રૂડની અંદર બનતી દેખાઈ રહી છે. તો ખાસ હવે આપણે જે રીતે નજર રાખી રહ્યા છે તો આ એક ઓપેકના સ્ટેટમેન્ટની અસર જે છે અહીંયા આગળથી આવતી આપણને ક્રૂડ ઉપર દેખાઈ રહી છે. અને હવે આ માર્ચમાં પણ ઓપેકની મિટિંગ થશે તો ત્યાંથી પણ આપણે કયા સંકેતો મળે છે એના ઉપર નજર રાખવાની રહેશે. વાત કરીએ આપણે નેચરલ ગેસની હવે, તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં 0.5%ની તેજી સાથે કિંમતો 151ની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. તો નેચરલ ગેસ પર આપણે જે રીતે જોઈ રહ્યા છે 151ની આસપાસ અત્યારે આપણે ફ્લેટ કારોબાર જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં હજી પણ આપણે ફંડામેન્ટલ જોઈએ તો વીક જ છે. જ્યાં આગળ જતાં પણ એટલીસ્ટ જે તેજી છે, ઠંડીની સિઝન જે છે એ ઓછી જ દેખાઈ રહી છે ફોરકાસ્ટમાં. બટ 140થી 150નું જે આપણે રેલી જોવા મળી હતી એટલે છે કારણ કે યુએસમાં ઘણા બધા નેચરલ ગેસના પ્રોડ્યુસર્સ છે
એ લોકો એટલીસ્ટ એ લોકોનું પ્રોડક્શન છે 30% ઓછું કરવાનું કર્યું છે, કારણ કે આ પ્રાઇસ એ લોકોને સસ્ટેનેબલ નથી લાગી રહ્યો. એટલે એનું ઓફકોર્સ થોડુંક આપણને તેજી જોવા મળી રહી છે. બટ આગળ જતાં પણ પ્રોબ્લેમ એ છે કે નેચરલ ગેસના જે પ્રોડ્યુસર છે, ઓપેક જેવું એ લોકોનું કાર્ટેલ છે નહીં. એટલે એક ઓછું કરી શકે છે, બીજું વધારી શકે છે, કન્સેન્સસ છે નહીં. બટ આઈ થિંક 150 થી 160 સુધી જ મને લાગે છે કે આ તેજી સસ્ટેન કરી શકે છે. એના પછી ફરીથી ફંડામેન્ટલ્સ કેચઅપ થશે અને આપણને સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાય કરીને રેકમેન્ડેશન આપીશ. ટાર્ગેટ મારો નાનો રહેશે 160નો અને સ્ટોપ લોસ 145નો રહેશે. આઈ થિંક 145ની નીચે જો જશે, મને લાગે છે કે ફરીથી નેચરલ ગેસમાં આપણને મંદી જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી નેચરલ ગેસ માટે જે સલાહબંધી દેખાઈ રહી છે, અત્યારે ખરીદી કરીને ચાલી શકો છો 160ના ટાર્ગેટ માટે, અને 145નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. 145ની નીચે જાય છે તો ફરીથી એક મંદી આવતી આપણને દેખાઈ શકે છે. તો નેચરલ ગેસ માટે ફંડામેન્ટલ જે છે તે હજી પણ નબળા છે. અત્યારે જે આ રેન્જ છે તેને તમારે પ્લે કરવાની રહેશે. ખરીદી કરીને ચાલો 160ના ટાર્ગેટ માટે. હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ તો મસાલા પેકમાં આજે પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. હળદર અને ધાણામાં તેજી આજે આપણને યથાવત રહેતી જોવા મળી રહી છે. હળદરની અંદર આપણે એક શાનદાર તેજી જોઈ. ઉપલા સ્તરેથી થોડી એવી નરમાશ હવે આવતી દેખાઈ રહી છે, પણ 16,550ની ઉપર ધાણાની અંદર કારોબાર થઈ રહ્યો છે. 16,600ની ઉપર પણ આપણે માફ કરશો, હળદરનો કારોબાર જે છે એ પહોંચતા જોયો છે અને ધાણા 8,000ની ઉપર કારોબાર કરી રહ્યા છે. જીરામાં મોટું દબાણ આવી ચૂક્યું છે અને હવે આપણે 24,250 ઉપર જોઈ રહ્યા છે. તો જીરામાં થોડી રિકવરી થતી દેખાઈ રહી છે. ગુવાર પેક પર નજર કરી લઈએ તો ગુવાર પેકમાં પણ લીલા નિશાનની અંદર આજે કારોબાર દેખાઈ રહ્યો છે અને લગભગ 5%ની આસપાસની મજબૂતી ગુવાર સીડની અંદર આવતી દેખાઈ રહી છે. કોટન કોમ્પ્લેક્સ ઉપર પણ આપણે નજર કરી લઈએ, કારણ કે આપણે કોટનની અંદર કપાસ હોય, કોકુળ હોય, કોટન કેન્ડી હોય, આમાં પણ એક ખરીદારીનો માહોલ પાછલા 2-3 દિવસથી બનતો જોઈ રહ્યા છે. તો આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું. મસાલા પેકથી જ ભાવિકજી શરૂઆત કરીએ. હળદરમાં સારી એવી તેજી આવી છે. હવે જે રીતના લેવલ્સ આવ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે અહીંયા આગળ તેજી આગળ વધશે કે અહીંયા આગળથી તેજી આપણને થમતી દેખાઈ શકે? ઓવરઓલ મસાલા પેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક ઓવરઓલ મસાલા પેકમાં હજી હળદર મને લાગે છે 1 થી 2 મહિનામાં આ 18,000 થી 19,000 સુધીનું લેવલ પણ આવી શકે છે. કારણ કે આ વખતે આપણે જોયું છે કે જે એટલીસ્ટ પાઇપલાઇન જે છે એ બહુ જ ઓછું છે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં. આઈ થિંક 60% ઓછું છે. એટલે આના ભાવ આગળ જતાં વધવાના જ છે. હાલ અત્યારના એરાઇવલ જે રીતે આવી રહી છે એના લીધે થોડુંક જરૂરથી અપસાઇડ પ્રેશર જોવા મળે છે. બટ મને લાગે છે કે આમાં કોઈ પણ કરેક્શન આવે છે તો બાયને જ રિકમેન્ડેશન આપીશ. ખાસ કરીને 16,000ની આસપાસ જો મળે છે તો 1 થી 2 અઠવાડિયા માટે મારે 18,000નો ટાર્ગેટ રાખી શકાય છે 15,500ના સ્ટોપ લોસથી. ધનિયાની પણ વાત કરીએ તો ધનિયામાં પણ ગઈકાલે આપણને હળદરની પાછળ તેજી જોવા મળી હતી. અને આમાં પણ સેમ સિનારીઓ છે કે જ્યાં હલ્દીનો પણ આ વખતે ધનિયાનો જે પાક છે એ પણ લાસ્ટ યર કરતાં ઓછો છે. જે કેરી ફોરવર્ડ સ્ટોક હતો એ પણ અત્યારના ફિનિશ થઈ ગયો છે. તો હવે નવો કેરી ફોરવર્ડ સ્ટોક પણ નથી. તો આમાં પણ આપણને એટલીસ્ટ 8,300 સુધીનું લેવલ જોવા મળી શકે છે. તો આમાં પણ જો કરેક્શન આવે છે 7,900ની આસપાસ તો બાય કરી શકાય છે 8,200ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 7,750નો. બટ જીરાની વાત કરીએ તો જીરામાં આ વખતે બમ્પર ક્રોપ આવવાનું છે. એરાઇવલ શરૂ થઈ ગઈ છે. મે બી અહીંયાથી થોડુંક અપસાઇડ જોવા મળી શકે છે, કારણ કે આ ભાવે જે ફાર્મર્સ જે છે એ લોકો એમનો માલ મંડીમાં નહીં લાવે. બટ આમાં હું મોટી તેજી ધારતો નથી, કારણ કે આ વખતેનું એરાઇવલ જે છે એ કન્ટિન્યુ રહેવાનું જ છે. તો આમાં આઈ થિંક બાઇંગ જો રાખવું હોય તો 24,000ની અંદર જો આવે છે તો 23,500ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ટાર્ગેટ 25,800નું. બટ આમાં મેજર તેજી જે લાસ્ટ યર જોઈ હતી એવી એક્સપેક્ટેશન નથી. ઓકે, તો જીરામાં હવે પાછલા વર્ષ જેવી તેજી હવે એક્સપેક્ટ નથી કરી રહ્યા, પણ મસાલામાં ખાસ ફોકસ અત્યારે હોવો જોઈએ હળદર ઉપર. આપણા તમામ નિષ્ણાતો અહીંયા આગળથી 18,000થી 19,000ના ટાર્ગેટ બનતા અહીંયા આગળથી જોઈ રહ્યા છે. અહીંયા જે ખાસ ભાવિકજીની પણ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. હળદરને માટે જે ટાર્ગેટ છે 16,000ની આસપાસના બનતા. આપણે 18,000ના ટાર્ગેટ કયા છે ને હળદરને માટે? યસ, 18,000નો. 18,000ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 15,500 સુધીનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 1 થી 2 વીકની અંદર આ મજબૂતી આપને દેખાઈ શકે છે. તો આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને ધાણામાં પણ ખરીદારી કરીને ચાલો 8,200ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા
દેખાઈ શકે છે. આ ઉપરાંત થોડું કોટન કોમ્પ્લેક્સમાં પણ ખરીદારીનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. કોકુડમાં 1.63%, કપાસમાં 2.42%ની મજબૂતી. કઈ રીતે આપ કોટન કોમ્પ્લેક્સને જોઈ રહ્યા છો? આઈસ કોટન આપણે જોઈએ તો 99 સેન્ટ આવી ગયું છે, 18 મહિનાના હાઈ ઉપર છે અને આ વખતે એટલીસ્ટ યુએસ અને બ્રાઝિલનું જે પ્રોડક્શન જે છે એ ઓછું એક્સપેક્ટેશન છે અને મે બી ડિમાન્ડ જે કોટનની છે એ થોડીક વધી શકે છે. એટલે એના લીધે આપણે તેજી જોવા મળી છે અને એની પાછળ આપણે અહીંયા કપાસ અને કોટન ઓઇલસીડ કેક છે એમાં પણ તેજી જોવા મળી છે. ઘણા વખતથી આપણે 26-50 ઉપર કોટન ઓઇલસીડ કેક હતું એ જતું નહોતું. આજે આપણે જોયું કે એક બ્રેકઆઉટ આવ્યો છે. એક્સપેક્ટેશન છે કે 27-50 સુધી આવી શકે છે, તો 27-50 ને ટાર્ગેટથી બાય કરી શકાય છે 26-20નો સ્ટોપ લોસથી. ઓકે, તો કોટન કોમ્પ્લેક્સ ઉપર પણ આપણે ખાસ ચર્ચા કરી છે અને સાથે જ ભાવિકજી, હવે આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી, એગ્રી નોન એગ્રી તમામ કોમોડિટીઝ અંગે. તો આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC ગુજરાત સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.